નમસ્કાર દર્શક મિત્રો, જીઆઈડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો જીઆઈડી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો પર। દડાલ ગામે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર અને યુવા નેતા ફૈઝલ પટેલે નિર્માણ પામતા કોમ્યુનિટી હોલના કાર્યનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું। આ કોમ્યુનિટી હોલનું નિર્માણ સ્વર્ગીય અહેમદ પટેલના સહયોગ તેમજ હનીફભાઈ પાંચભાયા દ્વારા સંચાલિત ટાઈગર ટી ફાઉન્ડેશનના યોગદાનથી થઈ રહ્યું છે। નિરીક્ષણ દરમિયાન ગામના સરપંચ રફીક નાના બાવા, તાલુકા પંચાયત સભ્ય મોહમ્મદ ભુરિયા, હનીફ ટાઈગર, ઇકબાલભાઈ ગોરી, વસીમ રાજા સહિત પંચાયત સભ્યોને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। દારૂ અને ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણીના અભિયાનને ફૈઝલ પટેલનું સમર્થન। મીડિયાએ ડ્રગ્સ દારૂ વિરોધી અભિયાન અંગે પૂછેલા સવાલ પર ફૈઝલ પટેલે જણાવ્યું કે જિગ્નેશ મેવાણી એક ક્રાંતિકારી નેતા છે। ગુજરાત ગાંધીજીનું રાજ્ય છે। અહીં દારૂબંધીનો કડક અમલ થવો જોઈએ। યુવા પેઢીને દારૂ ડ્રગ્સથી બચાવવા દરેકે આ અભિયાનને સમર્થન આપવું જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું કે જિગ્નેશ મેવાણી મારા ખાસ મિત્ર છે। તેમના જેવું કામ આખી કોંગ્રેસ પણ કરી ન શકી। હું તેમને સલામ કરું છું। देखिए, जिग्नेश मेवाणी जी मेरे बहुत अच्छे दोस्त हैं और वो क्रांतिकारक हैं। मैं उनको क्रांतिकारक मानता हूँ। वो उनका जैसा काम कांग्रेस में कोई निडर आदमी नहीं कर सकता। और वो जो दारू और दूसरी बातों में वो लगे हुए हैं, वो बहुत जरूरी बात है। ये तो गांधी जी का देश का स्टेट है, यहाँ पर ये फाइट तो होनी ही चाहिए। जिग्नेश मेवाणी जी बहुत अच्छे आदमी हैं, मेरे खास दोस्त हैं और मैं उनको बेस्ट ऑफ लक और सैल्यूट करता हूँ। આપ અંગે કડક પ્રતિભાવ આપતા ફૈઝલ પટેલે જણાવ્યું કે 2024ની ચૂંટણીમાં અમારા ભાઈ બહેનની ટિકિટ આપને આપવાથી કોંગ્રેસને મોટું નુકસાન થયું હતું। ગુજરાતમાં આપનું કોઈ ભવિષ્ય નથી। ગુજરાતનો મતદાર ત્રીજો પક્ષ ક્યારેય સ્વીકારતો નથી। તેમણે ઉમેર્યું કે ભરૂચ જિલ્લો હંમેશા કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની સીધી ટક્કરનું ગઢ છે। 2027ની ચૂંટણી અંગે વિશ્વાસ। ફૈઝલ પટેલે ભરૂચ કોંગ્રેસના ભવિષ્ય વિશે દ્રઢ વિશ્વાસ व्यक्त करता કહ્યું કે આવનાર 2027 विधानसभा चुनाव में भरूच कांग्रेस कब्जे करशे। आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला। हमारी सीट, मेरी बहन और मेरी सीट भी 24 में दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था, लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला। ये तो कांग्रेस का वोट बेस है। यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है। आम आदमी पार्टी क्या लोग हैं वो? अभी तो आम आदमी पार्टी का लड़ कांग्रेस से ज्यादा दिख रहा है। बिल्कुल नहीं, बिल्कुल नहीं। हमारा कांग्रेस का वोटर बेस मच स्ट्रॉन्गर है, बहुत स्ट्रॉन्ग है और हम 2027 के इलेक्शन में बहुत अच्छा काम करेंगे। सीट जीत के आएंगे भरूच में। દઢાલ ગામમાં બની રહેલો આધુનિક કોમ્યુનિટી હોલ આવતા સમયમાં આસપાસના ગ્રામજનો માટે સામાજિક કાર્યક્રમો, સાંસ્કૃતિક ઉજવણીઓ, જાહેર બેઠકો, સમાજ સેવા પ્રવૃત્તિઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર સાબિત થશે। આ હોલ સ્વર્ગસ્થ અહેમદ પટેલની લોકસેવાની ભાવના અને સંકલ્પને સમાજ સમક્ષ જીવંત રાખશે। आज मैं ददाल आया हूँ मेरे खास दोस्त हनीफ भाई के कम्युनिटी हॉल ओपनिंग में। ये कम्युनिटी हॉल मेरे मरहूम फादर अहमद पटेल ने 30 लाख रुपए दिए थे खोलना शुरू करने के लिए और हनीफ भाई ने फिर ये बहुत खर्चा किया, बहुत मेहनत किया। आई थिंक अराउंड 15-20 लाख रुपए डाले और कंप्लीट किया कम्युनिटी हॉल टाइगर टी फाउंडेशन के तरफ से। और आज मैं बहुत खुश हूँ कि मैं अपने ददाल के लोगों को, आप तो जानते हैं ददाल में मेरे बहुत रिश्तेदार हैं, मुझे बड़ी खुशी हुई कि मैं यहाँ आया हूँ और सबसे मिल रहा हूँ और मैं इतना खास काम करने जा रहा हूँ। और एक हफ्ते में 10 दिन में ये कम्युनिटी हॉल बन जाएगा और मैं यहाँ पर रिंग सेरेमनी में अपना रिबन भी काटने आऊंगा।